જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું ભક્ત ચિંતામણી ભાગ 1। જી હા મિત્રો, જનમંગલ સ્વામી હોય એટલે હાસ્ય અને મનોરંજન ભરપૂર હોય છે, પરંતુ હાસ્ય અને મનોરંજનની સાથે આપણે જીવનમાં ઘણી બધી ઉપયોગી વાત આ પ્રવચનની અંદર શીખીશું। આજે માણસ દિવસ દરમિયાન આખી જિંદગી એક બોજ નીચે દબાયેલો હોય છે અને ક્યાંક ને ક્યાંક એના જે સારા ગુણ હોય છે એ આ કામ, ક્રોધ, લોભ અને મોહ આ 4 પ્રકારના અગુણના લીધે એ દબાઈ જાય છે। પરંતુ જો માણસ એ સારા ગુણને બહાર લાવે, જીવનમાં ઉતારે, તો એને ડગલે ને પગલે સફળતા મળતી હોય છે અને માનસિક રીતે પણ શાંત થઈને પણ જીવન એક સારી રીતે જીવી શકે છે। તો એ તમામ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચનની અંદર શીખીશું। વિડીયો એન્ડ સુધી જોવો। ભાગ 1, ભાગ 2, ભાગ 3 એ રીતે આપણે સિરીઝને આગળ વધારીશું। તો સૌથી પહેલા નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરો। તો આવો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। જ્ઞાન વધે, સમજણ વધે તો સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ તારીખ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા ઠેલ માર્યા છે ને, આ યુગની અંદર પણ લોકોને અત્યારે ટીવીને જો વ્યસન પડી ગયા છે, મોબાઈલના આના નવરો જ ન પડે। અમે ગામડામાં બધી જતા હોય ને રોડ ઉપર, બધા મોબાઈલ હોય, એને મા બાપ જોડે ન બેસે અડધો કલાક, એના ફેમિલી જોડે ન બેસે, પણ મોબાઈલમાં 1 કલાક એને કંટાળો ન આવે। હું અંદર નીકળે છે અને હું મળે છે પોષણ, બેઠા જ હોય, રૂપિયા બગડે, મન બગડે। ફેમિલી જોડે બેસવું હોય તો એ તો એનું કામ કરે, એ લોકો મોબાઈલ લઈને બેઠા હોય, એટલે કોઈને લેવા દેવા જ ના હોય। ઇન્ટરનેટ જોવે, બીજું જોવે, ઢીકડું જોવે, કેટલુંક જોશો। બધા વિદેશોમાં કંટાળી ગયા છે। ઓરિજિનલ વસ્તુ આપણા જીવનમાં ન મળે ને ક્યાં સુધી આ બધા રમકડા તમને શાંતિ ન આપે। માટે ભગવાન સ્વામિનારાયણ તો હવાર સુધી કથા કરેલી છે। આજે પૈસા આપો ને તોય નથી કરતા લોકો હવાર સુધી। અને સ્વામિનારાયણ ભગવાને એકય કથા સંગીતવાળી નથી કરી, ગુરુ પરંપરાએ પ્યોર જ્ઞાન જ આપે। શ્રીજી મહારાજ કથા કરે, ઓડિયન્સ કેટલું હતું આપણે તેમ થાય ભાઈ સંખ્યા ઓછી, ભાઈ સંખ્યાની જોડે શું લેવા દેવા છે આપણે? કદાચ 50,000 માણસ બેહે તો આપણે શું લાભ થઈ જાય, અને 100 બેહે તો આપણે શું ખોટ જવાની છે? આપણે નહીં સમજીએ, આખા ગામને લુગડા પહેરાવ્યા ને તમે ઉઘાડા રહ્યો તો, આખા ગામને ખાવાના આપ્યું ને આપણે ભૂખ્યા રહી તો લોકો સાંભળીને જતા રહે। આપણે જે બેઠા છીએ ને એટલાને સમજવાનું છે, મારે ને તમારે। તો કોની વાત કરી? શ્રીજી મહારાજ કથા કરતા ને 25-50 જણ બેઠા હોય સામે, ભગવાન પ્રવચન આપે છે। દુનિયામાં લોકો ભગવાનના ચરિત્ર પર વાતો કરે, ભગવાન સ્વયં પ્રવચન આપે, 50 જણ ઓડિયન્સ, એમાં કેટલા ઝોલા ખાતા, ભગવાનની કથામાં ઝોલા ખાતા। અને શ્રીજી મહારાજ બેરખો મારતા, આવે છે બેરખો મારે, ઝોલા ખાય, ભગવાન સામે સાક્ષાત બેઠા હોય। તો શ્રીજી મહારાજ કંટાળતા નહોતા ને। હવે અમુક દરબારો તો કંઈ ભણ્યા નહીં, બિચારાને ખબર ન હોય, કથામાં બેહે, એને ગમે જ નહીં। શ્રીજી મહારાજ કહેતા કે આવી સરસ કથા થઈને તમને ઊંઘ કેમ આવે છે? તો કે અમને ઊંઘ આવે જ નહીં। આ ઊંઘ નીકળે છે ને આ પ્રાગજી પુરાણીની પોથીમાંથી। પોથી બંધ કરો, જો ઝોલું આવે જ કયો, આ કથા શરૂ થાય ને ઊંઘ આવે, રસ ન પડે ને એમાં શ્રીજી મહારાજ કથાઓ કરે। આપણે તો કંટાળો આવે ઘણી વાર। પ્રમુખ સ્વામી એક ગામમાં કથા કરતા હતા ને સામે બેસીને બીડી પીવે એક કાકા, પહેલી લાઈનમાં જ। વિવેક સાગર સ્વામી કે બીડી બંધ કરો, એ કે તો મારું મન નહીં રહે કથામાં, કે તમે ચાલુ રાખો, તમારું કામ તમે કરો। માણસ કથા સાંભળવા બે જો આ બધું સામે જ પીવે, આપણે કોઈક પાછળ પીવે તો ન ગમે, આ તો પહેલી લાઈનમાં જ પીવે। બાપાને કાંઈ મનમાં નહીં પ્રમુખ સ્વામી મહારાજને, કાંઈ હસી નાખે। આવી રીતે આવા મહાન પુરુષો દુનિયાની અંદર આવી રીતે પ્રવચનો આવે, કંઈ સમજે ભેંસ આગળ ભાગવત ઘણી વાર હોય। અમારા ગામડામાં કથા કરીને ઊભા થઈને પછી બાપા લાઈનમાં પગે લાગવાને પૂછે, સ્વામી શું કીધું કથામાં તમે? તો કલાક સુધી તમે સાંભળ્યું હું ને સમજ્યા હું? હવે તો જવાનો ટાઈમ થયો, તારે હવે ઊભા પછી શું કીધું, શું કહેવું તમને? આ કીધું એ કીધું, તમે સાંભળ્યું એ જ કીધું। પણ આવી રીતે કથા વાર્તામાં શું છે, ઓડિયન્સ આપણને દેખાય પણ કાંઈ રિઝલ્ટ ના આવે આપણને। પણ તોય શ્રીજી મહારાજના વખતથી બધાય શ્રદ્ધાઓ રાખી છે। શાસ્ત્રીજી મહારાજ આ ભક્ત ચિંતામણી ગ્રંથ આપણે જે વાંચવાના છીએ, એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રાત્રે 11 વાગે કથા શરૂ કરે, દુનિયા હોઈ ગઈ હોય ત્યારે 11 વાગ્યે એને સંભળાવે પ્રમુખ સ્વામી મહારાજ। આ ગ્રંથ સંભળાવે રાત્રે, બધા કથા વાર્તા પતી જાય, શ્રેષ્ઠા બોલાઈ જાય, પછી શાસ્ત્રી મહારાજ સ્નાન કરવા જાય, અને સ્નાન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ વાંચે તે રાતના 2 વાગે કે 3 વાગે, 3 વાગ્યા સુધી, હજી 2 જ હોય ગુરુ છેલ્લા।
વાંચીએ કે આપણે એકલા તમે વાંચીએ કહો છો તો આ તો કેવું બધું ટીપાઈ પર મૂકી રાખીએ કોઈક મહેમાન હેમાન સત્સંગી આવે શોકેસમાં દેખાય એમ મૂકે કે ભાઈ ધાર્મિક છીએ તમે જાણજો એટલે અમારી જોડે વ્યવહાર કરવામાં તમારે જોખમ નથી એમ દેવા લેવામાં કંઈ આ તો માણસ છે ને આ બધી પોલિસી હોય છે ધર્મનું ઓછું હોય આ તો અંદર વાતું છે ભગવાનની વાતું છે મનની અંદર આવે બહુ બધી વાતું છે આ ગ્રંથ આપણે વાંચવાના બહુ અદ્ભુત ગ્રંથ છે ભક્ત ચિંતામણી નામ એનું શું છે ભક્ત ચિંતામણી બહુ જ નિષ્કળાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો છે બહુ વિચારીને લખ્યો છે બહુ સરસ અને ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લખાઈ ગયેલો આ ગ્રંથ છે જેમ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખીને વચનાત્મા પ્રવચનો મહારાજે આપ્યા છે એમ આ ગ્રંથ પણ નિષ્કળાનંદ સ્વામી આખો તૈયાર કરીને શ્રીજી મહારાજને હાથો હાથ આપેલો છે શ્રીજી મહારાજાનો દરેક અભ્યાસ કર્યો છે આજે તમે ગઢડામાં આવશો તો લક્ષ્મીવાડીમાં નિષ્કળાનંદ સ્વામીની ઓરડી છે ત્યાં શ્રીજી મહારાજ ઉપર બેઠા નીચે નિષ્કળાનંદ સ્વામી લખે છે એ બતાવ્યું છે અને શ્રીજી મહારાજ પગ લબડાઈને બેસતા ને એના પગના અંગૂઠાને આંગળીની વચ્ચે ને ગેપ હોય ને એમાં પાના આપે નિષ્કળાનંદ સ્વામી મહારાજ પગથી ઉપર લે અને વાંચીને સહી કરે સિક્કો મારે બરાબર છે એવી રીતે આ ગ્રંથ તૈયાર થયો છે ભક્તોના બધા નામ ગામ બધું જ આમાં ભગવાનના ચરિત્રો આનંદ જ આપે આપણને આપણે એકવાર સાંભળ્યો ને આપણો પ્રસંગ પછી બીજી વાર કોક કહે ને ભાઈ એ તો સાંભળ્યું ઘણી વાર હવે બીજું કંઈ નવું કહેવાનું છે તમારે આપણે ગમે નહીં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તમે કેટલા વર્ષોથી લોકો કહે અને ભાગવતની કથામાં એ આવે જ બાળપણ આવે ગાયું ચારવા ગયા ને માખણ છોર્યું ને આમ રમ્યા ને ગેડી દડે રમ્યા ને કાળી નાગ નાચ્યો ને કંસને માર્યો ને પણ એની વાતો આપણને મજા આવે મહાભારતનું યુદ્ધ કોકનો ઝઘડો તમે સાંભળો ને તમને કંટાળો આવે પણ મહાભારતના યુદ્ધમાં કંટાળો ન આવે શું કામ કૃષ્ણ ભગવાન ઇન્વોલ્વ થયેલા છે ભગવાન ભળે ને એટલે શાંતિ જ મળે આપણને ભગવાન પોતે આનંદરૂપ છે સુખરૂપ છે પરમાત્મા જ એની અંદરથી આનંદ આવે છે આ જગતનો આનંદ તો કાંઈ આનંદ જેવું જ નથી તો ઝાંઝવાના નીર છે ભાંસ થાય આપણને ખોટો હોય ને ભાંસ થાય ભગવાન પોતે આનંદરૂપ છે પરમાત્મા અને એના ચરિત્ર આપણે સાંભળીએ એટલે એનો આપણને આનંદ આવે આપણું મન જોડાય અંદર ચરિત્રોમાં મન જોડાય તો એની મજા જુદી છે મહાન પુરુષો આની અંદર રસબસ રહ્યા છે શાસ્ત્રીજી મહારાજ રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા સુધી આ ગ્રંથને સાંભળ્યા જ કરે માળા ફેરવતા એકલા એની મજા અત્યારે મજા નથી આવતી ને આપણે ભગવાનની સત્સંગની એટલે આ બધા નવા પવિત્ર માણસ હુનર શોધી કાઢે સુખના સાધનો હું આમ કપડાં આવા પહેરું ને આવી ફેશન કરું ને આવો બંગલો બાંધું ને આવું રહોડું કરું ને આવી ગાડી લાવું ને ભાઈ કશાયમાં એ જડ વસ્તુ છે બધી જ કશાયને એની રાવણની આગળ સગવડ હતી ને દેવો સેવા કરવા આવતા પણ નથી શાંતિ મળી એને જે સબરીબાઈને નહોતું તો આનંદ અંદરથી આવતો એને એ આનંદ ખૂટે નહીં અંદરનો આનંદ ક્યારે નાશ નથી થતો અને અંદરનો આનંદ એ પરમાત્માનો આનંદ છે એ આપણી અંદર જો આવી જાય ને તો આ જગતના સુખમાં પછી માણસ આંટા ન મારે ફાંફા ન મારે જરૂર ન પડે ને કારણ કે આપણે અધૂરા છીએ ને કોઈ પણ માણસ છે ને અધૂરા હોય ને એને મન થાય ખાવાનું ઓછું ખાઈને આવ્યા હોય ભૂખ્યા રહ્યા હોય એક શરમ આવી હોય અથવા તમારી ફેવરેટ આઈટમ ન હોય તો આપણને પછી ઘરે જઈને ફ્રીજ ખોલે કંઈક નવા વેવાય હોય ને ગયા હોય તો 1-2 રોટલી આપે શું કે બસ રાખો મોભામાં અડધો ભૂખ્યો આવે અને તે દાડે પહેલાં નાની રોટલી બનાવે તમે ગયા હોય તે દાડે ખાસ કરીને રૂટિંગ જેવી ન હોય આપણે એની આબરૂ અને આપણે આબરૂ ભૂખ્યા રહીને એ આબરૂમાં તમને એવું જમાડે આ બધું અને પછી ફ્રીજ ખોલે શરબત છે કે સફરજન પડ્યું ઢેકડું છે ભાઈ ભૂખ્યા આવ્યા છે ભૂખ્યો માણસ ડબ્બા વિખે ધરાઈને બેઠો હોય ને એ આપે તોય ન લે ભગવાનના સુખથી પૂર્ણ હોય ને એને જગત આખું સામે એને ઊભું રહે ને એનું આકર્ષણ ન થાય ને આપણે જે આકર્ષણ થાય છે ને અંદરથી વેક્યુમ છે આપણે ખાલીપો છે બહારથી ભરીએ છીએ આપણે વસ્તુ ઘરમાં ભરીએ છીએ ને એ બહારથી એવી વસ્તુ લાવી છીએ કે આપણા મનને વિચલિત કરે છે સ્થિર નથી કરતું એટલે ભગવાન આમાં આપણને સમજાવવા માગે છે ભક્તિ ચિંતામણી ગ્રંથ બનાવનાર કોણ છે તમે છાપામાં લેખ આપો કોઈ પણ ચોપડી હોય ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વેદ ભગવાન વેદ વ્યાસનો પ્રમાણ ગણાય ગમે તેવા ગ્રંથ ગમે તે લખી નાખીએ એ પ્રમાણ ન કહેવાય ભલે છપાઈ ગયા હોય ગ્રંથ તમે વાંચાયો હોય લખનાર કોણ છે
તમને કંઈક માણસ ચિઠ્ઠી લખે, તમારે વેવાય લખે અને ઉઘરાણીવાળો લખે, કોઈક બીજો લખે એવો માથાકૂટજો, તો તમે હરખી પાયરોટી આપો એને? શ્રીજી મહારાજના વખતમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી ઉપર આ દુનિયાથી ત્યારથી કોઈ જન્મા નથી. તમે એના જીવનના પ્રસંગો વાંચ્યા નથી. આ ગ્રંથ લખ્યો છે કોની? નિષ્કુળાનંદ સ્વામી. કેવા પુરુષ થઈ ગયા છે! એની જેવો વૈરાગ્ય પુરુષ આ દુનિયામાં કોઈ જન્મો જ નથી, કોઈ નહીં. જગતની ગંધ ન ગમે એને. અને કેવી રીતે સાધુ થયા છે ને એનો ઇતિહાસ પણ અત્યાર સુધીમાં જેટલા સાધુઓ બન્યા છે ને એ બધાથી વધારેમાં વધારે કોઈનો ત્યાગ હોય ને તો એ લાલજી સુથાર કહેતા નિષ્કુળાનંદ સ્વામી ગુજ્જર સુથાર હતા. આ ગ્રંથ જેની બનાવ્યો છે ને એની થોડી વાત કે કોની લખ્યો છે. આ એને 2 દીકરા જન્મી ગયા હતા, સંસારી માણસ હતા અને સંસારમાંથી નીકળી ગયા. કેવી રીતે નીકળ્યા છે! અરે નાના હતા ને ત્યારે એ અને મૂળજી શર્મા કહેતા ગુણાય સ્વામી રોજના 15 કિલોમીટર ચાલે, સાંજે જમીન ચાલે, રાત્રે 11 વાગે ભેગા થાય અને રાતના 4 વાગ્યા સુધી કથા વાર્તા કરે. 2 જણા, 2 જ જણા. પહેલાં લાઇટ નહોતી, અંધારું. ક્યાં ભાદરા અને ક્યાં શેખપાડ, 25 કિલોમીટરનું અંતર છે 2 ગામ વચ્ચે. બંને 12 કિલોમીટર ચાલે ને એક શંકરની દેરી આવે ત્યાં વચ્ચે બેહે અને આખી રાત ભગવાનના ચરિત્રો કે વર્ષો સુધી. પાછું દિવસે હોઈ નહીં જવાનું, ઊંઘ્યા જ નથી વર્ષો સુધી. કેટલી લગ્ની હશે એને, પરણેલા હતા. અને રામાનંદ સ્વામીને એની વાત કરી મને સાધુ કરો. કીધું કે અત્યારે એની જરૂર હશે ત્યારે બોલાવશું. રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા કેવી રીતે આપી છે. અત્યારે તો દીક્ષા આપે ને કેટલી વિડીયો ઉતરતી હોય. હમણાં 10 તારીખે દીક્ષાઓ લીધી, 73 છોકરા હોય કે 78, 22 એન્જિનિયરો સાધુ થયા. પણ અત્યારે તો આનો માહોલ આખો જુદો હોય. આમની કેવી રીતે સાધુ બન્યા. ભગવાન સ્વામિનારાયણ એના ઘરે ગયા સ્પેશિયલ. ભગવાન જન એને કીધું કે ભોમિયા તરીકે આવો ને, મારે કચ્છમાં જવું છે. હવે શ્રીજી મહારાજ આખું ભારત ફર્યા છે મેપ વગેરે, એ કોઈ માણસ વગેરે, કોઈ નકશો નહીં અને કોઈ ખોટો રસ્તો લીધો નથી. જ્યાં ઉત્સવ આવે ને, માનો કે ભાઈ જગન્નાથપુરીમાં રથ ઉત્સવ આવે તો ભગવાન એ વખતે ત્યાં જ પહોંચ્યા હોય. એ સેટિંગ જ બધા ઉત્સવ જ્યાં જ્યાં ઉત્સવ આવ્યા તીર્થોમાં, જન્માષ્ટમી હોય તો વંદરાવનમાં ગયા હોય. આખા ભારત ફરીને આવ્યા અને કચ્છમાં જવાનું ભોમિયો માગ્યો. અને એ વખતે લાલજી સુથારને કેવી વાત કરે છે કે તમારી જેવો ભોમિયો લઈ આવો. ભોમિયો એમ નહીં, તમારી જેવો. આપણને આવું કીધું હોય તો મારી જેવો તો 2-4 છે, હમણાં ફોન કરું. આપણે તૈયાર ન થઈ, પેલા તૈયાર થઈ ગયા કે મારી જેવો હું બીજાને હોતું તો હું ખોટો છું. હવે એના બૈરા છોકરી, એની ઘરવાળી એના પિયરમાં ગયેલી છે. એનું ગામ આધોઈ અને એનો દીકરો ત્યાં. એટલે આમને શું મનમાં કે એક પંથમાં 2 કામ થશે. કચ્છમાં જતાં જ પહેલું આવે એનું ગામ કયું? આધોઈ. આધોઈ અને હાહારાનું ગામ. કે ઘરવાળીને તેડતા આવીએ ને સ્વામિનારાયણ ભગવાને મૂકતા આવીએ આપણે ભોમિયા તરીકે. એટલે બધું ભાથું લીધું ભેગું. કારણ કે કચ્છમાં જતાં કંઈ રસ્તા મળે નહીં, ખાડી આવે, દરિયો આવે, ખારો બધું કાંઈ નહીં. એ જમાનામાં હોટલ નહીં, કાંઈ વાહન નહીં, કોઈ રહેવાનું નહીં, ખાવાનું નહીં. એટલે કોઈ પણ માણસ હોય ને, જો જાત્રામાં જાય ને તો પહેલો વિચાર શું આવે કે દ્વારકા જાઓ, દર્શન કેવા થશે એ સપનામાં ન વિચારે. નાસ્તાના ડબ્બા જ પહેલાં હોતી લિસ્ટ કરો ભાઈ. ઘરના બધાને 2 વાર લિસ્ટ સોલ્વ કરે. પાછા કંઈ રહીને જ જતું ને, દવા, કપડાં, બેડિંગ વ્યવસ્થા. એની જ મજા હોય જાત્રામાં. આમની ભાથું લઈ લીધું, બનાવી કોની દીધું હોય, એની પત્ની તો હતા નહીં. એક બતક પાણી ભરી લીધું અને રૂપિયા છે ને એ જોડાની હકતળી હોય ને હેઠે એની અંદર ભરાવ્યા રાણી છે. કારણ કે લૂંટારાઓ લઈ જાય રસ્તામાં. પહેલાં તો બહુ હતું આવું, લૂંટી જ જાય. એટલી પોલીસે તો હજી લૂંટી જાય છે ને આપણને. તો એ વખતે હામાં મળ્યા એમને લૂંટારા જ મળ્યા. સૌથી પહેલાં એને છે ને તરસ્યો માણસ મળ્યો કે ભાઈ છે પાણી છે તમારે ઘેર?
સ્વામિનારાયણ ભગવાન કે આ રહ્યું આ ભાઈ લાલજીભાઈ જોડે પાણી પીવડે તો પેલો માણસ એવો કે બધું પી ગયો એટલો તરસ્યો, બધું પૂરું કરી નાખ્યું. એટલે એને બતક ઉછકવાની સેવા રહી ખાલી. પછી આમે બીજો માણસ મળ્યો કે ભાઈ ખાવાનું રાખો છે, હું તો બહુ ભૂખ્યો છું કે આને કરી છે ભાથું. આપણી માગે તો આપી 2 ઠેબરા, બધું આપી દે પેલા, બધું અપાઈ દીધું. શ્રીજી મહારાજ કીધું બધું આપી દો ને બિચારાને. પેલા વિચારે કે આ ભગવાન ભૂખ્યા થાય એના માટે જ મેં લીધું છે, રસ્તામાં કંઈ મળશે નહીં. 4 ચોર મળ્યા એમને. અને શ્રીજી મહારાજનો તો પ્રભાવ એવો મોઢા ઉપરથી તેને અડ્યા નહીં. પણ લાલજી સુથારના કપડાં બધા જ ખિસ્સાને બધું તપાસ્યું, ઠેલા, કાંઈ મળ્યું નહીં. ચોર નિરાશ થઈ ગયા. દૂર ગયા ને એટલે શ્રીજી મહારાજ પાછા બોલાવ્યા કે પાકા ચોર નથી લાગતા, ટ્રેનિંગ લેતા લાગો છો. આની જોડાની હકતાળીમાં પૈસા છે, એ તો તેમ તપાસ્યા નહીં. હવે પહેલાં જતા રહેતા થાય અને પાછા બોલાવીને બતાવે છે પાછા. લાલજી સુથાર થોડા આમ ખુશ થયા કે સારું ભાઈ આટલા બચી ગયા પૈસા. જે પેલા એ જોડા કઢાઈને લઈ લેતા પૈસા. કેવું થાય આપણને, એટલે સામેથી પણ ક્યાં જરૂર હતી તમારા છોડને દઈ દેવાની. ભગવાન કહે છે કે હું ભેગો છું, પછી તમારે આ બધી વસ્તુ રાખવાની જરૂર છે. જેના શરણોમાં રિદ્ધિ સિદ્ધિ આલોટે છે, સંકલ્પ કરે ને હાજર થઈ જાય બધી વસ્તુ. અને તરસ એવી સખત લાગી ને લાલજીભાઈને કે અમારીથી ચલાશે નહીં, કે આ પાણી પી લો, કે આ તો મીઠું આમાં ઢગલા બાજુમાં જ પડેલા, નકરું ખારું પાણી. કે પીવો તો ખરા, કોગળો ન થાય પડતી, ચાખ્યું એકદમ ખારું. ત્યાં જ બેઠા છે ભગવાન કે ફરીને પીવો. ફરીને મીઠું લાગ્યું, એ જ જગ્યા દરિયો જ છે ત્યાં. પછી પી લીધું, બતક ભરી લીધું. ભગવાન કેવું ચાખો તો પાછું ખારું. એટલે જરૂર ન પડે ને, ભગવાન ભેગા હોય, ભગવાન તો ગમે તે કરી શકે. અને લાલજી સુથાર આધોઈ ગામમાં પહોંચ્યા ને ત્યારે શ્રીજી મહારાજ કે હવે તો મને ભૂખ લાગી છે. હવે એનું ગામ આવ્યું હાહરાનું ગામ. જો એટલા બધા ગામ વટાવ્યા ને, હાહરાના ગામમાં જ શ્રીજી મહારાજે પ્રોગ્રામ કર્યો કે ભૂખ લાગી છે, ભિક્ષા માગ્યા હોય ને. હવે કીધું નહીં હો મારા હાહરાના ગામ આ છે, એને વાત થયેલી જ નહીં. અને હું વાત કરી કે આ ગામમાં તો બધા મને ઓળખે છે, કે તમને શરમ આવતી હોય ને ઓળખતા હોય તો તમને કોઈ ન ઓળખે એવા હું બનાવી દઉં. એને એમ કે કંઈક મોઢું બદલી નાખશે, કંઈક કરી નાખશે એવું. ભગવાન છે. શ્રીજી મહારાજનો પ્રોગ્રામ કેવો કે કાતર ભેગી હતી અને ભગવી અલ્ફી પણ ભેગી હતી એની ભેગી. તે શ્રીજી મહારાજે, તમે નહીં માનો, જાતે મુંડન કર્યું, વાણંદ ના બોલાવ્યા. એ મુંડન કેવું થાય એકલી કાતરથી? અસ્ત્રો ન હોય અને એકલી કાતર હોય અને પહેલી વાર કરતા હોય એને કેવું ફાવે. અને અલ્ફી પહેરાવી કે આવું કોઈ નહીં ઓળખે. એટલે આ તો કૂતરા ભસે એવું, આ તો હાવ હવે હું ન ઓળખે. અને ભિક્ષા માગવા ગયા. હવે એના હાહરાના ગામમાં 2.5-3 વસ્તી અને 2 દીકરા થઈ ગયેલા, એટલે જમાઈ જૂના થઈ ગયેલા, એટલે બધા ઓળખતા જ હોય. અને ગયા તો બહુ તાકાત. જોજો તમે જોડી માગવા નીકળો ને ઉત્તરાયણની, અમુક સોસાયટીમાં નવા હગા હોય અથવા તમને ભાઈબંધ રહેતા હોય ને, તો હું કહું સ્વામી બીજી સોસાયટીમાં ભેગો થઈ જાઉં છું હમણાં, જઈને આવું તરત. આપણે આમ શરમ આવે, ખંચકાટ થાય થોડોક. હાહરાના ગામમાં ભિક્ષા માગવી ને બહુ અઘરી પડે. અને માગીએ એટલું નહીં, એના હાહરાના ઘરે જઈને ઊભા રહ્યા બાવા બનીને. આ તો થોક એમ સંસાર થોકી નાખ્યો. આ ઇતિહાસ એટલે આપણે આ તો શોર્ટમાં બધી વાતો કરીએ છીએ. નિષ્કળાનંદ સ્વામીના વિશે જ 2 દાડા પારાયણ થાય, 3 દાડા. એટલો મોટો ગ્રંથ એનો લખાઈ ગયેલો છે જીવનમાં. 2-5 પ્રસંગ કરીને પછી આપણે વાંચીશું. પણ કહેવાનું શું કે કેવા પુરુષ થઈ ગયા, જે લખનારા કેવા પુરુષ છે. એના હાહરાના ફળિયામાં ઘરે જઈને ઊભા રહ્યા ભિક્ષા માગવા. એની ઘરવાળી કંકુબાઈ ત્યાં જ હતી, કંકુબાઈ એનું નામ. એનો દીકરો માધવજી. અને એની હાહુ રોટલા ઘડતી હતી. અને એની પત્ની જ બહાર આવ્યા કે કોઈક બાવાજી આવ્યા છે. જોયું તો કંઈ મોઢું તો બદલાય નહીં, કપડાં બદલાય બધું. અને એની પત્ની તો ઓળખી જ જાય ને, રોજ મોઢું જોતી હોય. અને એકદમ એને તો ધાસકો પડી ગયો અને ઘરમાં જઈને રોવા જ મળી. એની માં કે શું થયું? બહાર જોઈ કે તમારે જમાઈ બાવા થઈને આવ્યા છે. સત્તા ધણીએ મારે રંડાપો થઈ ગયો, પૂરું થઈ ગયું. એની માની હાહુ હતી ને લાલજીભાઈની, એ બહુ જૂના જમાનાની પહોંચેલા. એ કે એમાં હું રડે છે કે હરખી હાડી પહેરીને મોટું મોટું હરખું કરીને જા ને થોડી સ્મેલ આપી બહાર જઈ. તરત તારી જોડે હેત થઈ જાય. નવું ઉપર હોય કે આમાં ઊંડું ન ઉતરો. દીકરાને લઈ જાય એટલે રમાડવા મળશે, ભેગો છોકરાને પકડી લઈ જા આંગળીએ અને ઓસરીને કોરે ઊભી રહીને થોડુંક આમ એવું કર્યું. આ કે આ રંગ છે ને એ ઉપરનો નથી, અંદરનો છે.
આ કંઈ તમારા લટકાથી વૈરાગ ઉતરે એવો નથી મારો. અને ભગવાન ભાગોળમાં આવીને બેઠા છે. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભૂખ્યા થયા છે. મોક્ષનો ખબર રોટલા નાખો જોળીમાં. ભરથું હરી ભિક્ષા માગી હતી પિંગળાને ત્યાં, એ વાત આવે છે. પણ એને તો પિંગળાએ દગો કર્યો હતો ને વૈરાગ થયો છે. કારણ કે પેલું અમરફળ બધે ફરી કર્યું ને, અને પાછું ન્યાદ આવ્યું. એ રાજા એવો જ ફૂટલા જ કહેવાય હવે. કારણ કે એને એટલી બધી રાણીઓ હોળશો તો દાસી જોડે ખોટા સંબંધ. હવે એ એટલે પછી ફૂટલા રાજા પાછળ બધું ફૂટલું જ હોય ને. એ સારું ફૂટલું હતું જ વૈરાગ છો, નકર એને ન થાત. અને એની પિંગળાને ઘરે ભિક્ષા માગી. અને આ નિષ્કળાનંદ સ્વામી લાલજી સુથાર એના હારાને ઘરે જઈને ભિક્ષા માગી. બહુ કહેવાય. એ તો બરાબર ભિક્ષા લઈને ગયા, પણ સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? રસોઈ તો જમ્યા, પણ કીધું તમે 1 મહિનો રોકાજો. હું જાઉં છું ભુજમાં. હવે ભૂમિની જરૂર નથી, ભૂમિયા પૂરું થઈ જાય છે. અને 1 મહિનો અહીંયા રહીને તમે યમદંડ નામનો ગ્રંથ બનાવો. કેવા કેવા પાપ કરે અને એને કેવી કેવી સજા યમદંડ કરે છે એનો ગ્રંથ તૈયાર કરો તમે. લાલજી સુથાર કે મેં કાંઈ જમપુરી જોઈ નથી, જમને ભાડ્યા નથી, ને મને કાંઈ એવી ખબર નથી. હું કેવી રીતે લખું કે તમે આંખો બંધ કરો ને તમને જમપુરી દેખાશે? 14 કરોડ જમડા લખ્યા છે. કેવા પાપ ને કેવા કર્મ આપે છે એના સજા એ બધું નજરે જોઈને ગ્રંથ લખ્યો છે. એટલો મોટો ગ્રંથ નિષ્કળાનંદ સ્વામી લખ્યો છે, યમદંડ. ત્રીજો ગ્રંથ કયો લખ્યો છે એમને? નિષ્કળાનંદ કાવ્ય 22 ગ્રંથનું લખ્યું છે. એટલું બધું જ્ઞાન ભર્યું છે ને. એની સ્કૂલ જોઈ નથી, નિશાળ જોઈ નથી. જે માણસ લાકડા જ હોર્યા થાકી જિંદગી. 2 દીકરા જન્મ્યા, ક્યાં સુધી 30-35 વર્ષની ઉંમર સુધી રંધોને લાકડાને એ જ ફેરવતા, મિસ્ત્રીનું કામ. અને પછી સાધુ થઈ ગયા. પછી આ ગ્રંથો લખ્યા છે. 4000 કીર્તનો બનાવ્યા છે નિષ્કળાનંદ સ્વામી. આ ભગવાનની કૃપા તો જુઓ. આજે ગમે તેવા મોટા પ્રિન્સિપાલો આવે, મોટા અધિકારી આવે ને ગમે તેટલું કમાતા હોય, આખું મંડળ ભેગું થઈને કાલ 4 કીર્તન બનાવીને લાવો. એક કડી સેટ ન થાય આપણથી. મૂંઝાઈ જઈએ આપણે બનાવવા. 4000 અને કેવા કીર્તનો બનાવ્યા છે. શાસ્ત્રનો નિચોડ આવી જાય કીર્તનની અંદર. એમાં 66 પદી બનાવી છે. એ તો અદ્ભુત છે. સંતના લક્ષણો લખ્યા છે ને, કોણ લખી શકે? નિષ્કળાનંદ સ્વામી બરોડાની અંદર ગોપાળાનંદ સ્વામી 150 સંતો લઈને ગયેલા. ત્યાં નિષ્કળાનંદ સ્વામી હતા અને દૂધપાક બનાવ્યો. એ જમાનામાં દૂધપાક દુર્લભ, કોક વાર મળે. અત્યારે તો ભગવાનની દયા થઈ ગઈ આપણી સંસ્થામાં કે રીધી સીધીના ઢગલા આવે છે અત્યારે ખાવા પીવાના. કોઈ પ્રશ્ન હવે રહ્યો નથી આર્થિક આપણને ત્યાં. ભગવાનની દયા છે. એક માણસ મંદિર બાંધે છે. અમારે એક ભાઈ મંદિર બાંધે છે પીપળમાં, બટુકભાઈ છે પીપળના, સુરત. મને કે જેટલું સારું બંધાય ને એટલું બાંધજો, વધારે વધારે પૈસા ખર્ચજો. કે ધોળામાં ધોળો આરસ નાખજો, બધું પળિયામાં આરસ નાખી દો. ખુલ્લી 1 રૂપિયો ગામનો લેશો નહીં. જેટલું જો એટલું મને કહી દો, એડવાન્સ મોકલે. હમણે હું ભુજમાં ગયો હતો, અંજારમાં પ્રતિષ્ઠા હતી. એક કાકા છે, ઘરમાં સ્કૂટર નથી. એ કાકાને ત્યાં 12 એકર જગ્યા છે અંજારમાં. 1.5 થી 2 કરોડ થાય એવી જગ્યા એકરની. હાઈવે ટચ ગામની અંદર જ હાઈવે નીકળો ત્યાં જ. મોટી મોટી સંસ્થા, મોટા મોટા બિલ્ડરો માગે જગ્યા. પૈસા બોલો. સત્સંગી તો બહુ થયા નથી કાકાજી, ગુણભાવી છે. એની આપણી સંસ્થાને આપી મફત. કે મારે પૈસા લઈને કરવાના હું? તમે મને 50 કરોડ આપો તો મારે શું કરવાના એને? એ પૈસા મને શાંતિ આપશે? મારો મોક્ષ કરશે? મારે કેટલું જીવવાનું છે? મને દાળ રોટલા મળે છે, રૂપિયા ભેગા કરીને મારે કરવાના હું? પૈસા શું કરવાના? આ પ્રમુખ સ્વામી મારા જેવા સંતની સંસ્થામાં આપો તો અંતકાળે ભગવાન મારો હાથ પકડે. તે મફત દસ્તાવેજ કર્યો ને હું લખ્યું દસ્તાવેજમાં કે તમારે કાલે વેચવી હોય તો છૂટ. તમારે મંદિર કરવું ન કરવું, જે કરવું હોય મારી કોઈ કન્ડિશન આમાં છે જ નહીં. ઘણી વાર દાન આપ્યા પછી એમ થાય, જો મંદિર કરવું હોય તો જ જગ્યા આપું, નકર પાછી લઈ આપી દેવાય. મંદિર ન કરવું હોય તો દાનમાં કંઈ કન્ડિશન જ નહીં. તો અત્યારે તો ભગવાનની દયા છે ને, બહુ બધા દાન આવે છે સંસ્થામાં. દેશ વિદેશોમાં આજે અઢળક આપે છે. ભગવાનની દયા છે. લક્ષ્મીજી કે ને આમ શ્રીજી મહારાજ હતા ને, તો વચ્ચે વાત વન વિછણમાં
તો લક્ષ્મીજી આવ્યા, અષ્ટસિદ્ધિને 9 નિધિ આવી ગયા સામે કે તમે ધૂળમાં કેમ હોવો છે? ઓશિકું પલંગ અમે રીજી સિદ્ધિ છે, મૂર્તિમાન લક્ષ્મીજી છું, તમે ક્યોય હાજર કરી દઈ. ભગવાન સ્વામિનારાયણ કે અત્યારે નીલકંઠ વર્ણિના વેશમાં હું તપસ્વીના વેશમાં છું, મારે કાંઈ જરૂર નથી. ભવિષ્યમાં હું જ્યારે સામ્રાજ્ય સ્થાપીશ ને ત્યારે તમારી સેવા લઈશ. હવે ભગવાને સેવા એની સ્વીકારી છે કે કેટલા કેટલા મંદિરોને એ તમારે BAPS સંસ્થાનો સૂર્ય તપે છે હજી. ભગવાનના આશીર્વાદ છે, દાસી છે લક્ષ્મી સંતની. પણ એ જમાનામાં તો ખાવાના મળે નહીં ક્યાંય, અને ભીખ માગવાની રોજ. બ્રહ્માનંદ સ્વામી જેવા ભીખ માગે, અહીં ભાવનગરમાં રાજાએ હોનાથી મઢ્યા થાય ને, એ રોજ સવારમાં ભીખ માગે. ભીખ માગવી કંઈ વાંધો નહીં, પણ લોકો મારે, તિરસ્કાર કરે, વજ્જુ ઘીટું આપે, એઠું કોઈક ડુંગળી લહણવાળું નાખે, અને એ પાછું નાળિયેરની કાચલી ભરે ને એટલું જ ખાવાનું પાણીમાં જબોળીને પછી. હવે આમાં કોણ મોક્ષ થવો થાય ને કે બીજા જન્મે થશે? આ તે કંઈ કરાય આપણે? આવું કોઈ કરે? આપણે છે આગળ પાછળ બેહાર્યા હોય તો એમ થાય કે હવે મને રસ નથી સત્સંગમાં, આપણો ખપ બહુ છે આપણને. આવા પરમહંસો હતા. ગોપાળન સ્વામી ભીખ માગે રોજ, અષ્ટાંગ યોગ સાધ્યો. શામળાજીની મૂર્તિ રમવા આવતી નાના હતા ત્યારે એની ભેગી. એને ધામમાં જવું હોય ને તારે જ જાય. અષ્ટાંગ યોગની સાધનાની સિદ્ધિ એ છે. આવા ગ્રહણ અટકાવી દે આકાશમાં, એ ભીખ માગવા નીકળે. બ્રહ્માંડ સ્વામીને કંતાન ન આપે. ગુણાતીતાનંદ સ્વામી ભીખ માગવા નીકળે રોજ, સુરતમાં ભીખ માગતા. આ તો ભારે છે આ પ્રસંગો સાંભળીએ, પણ આપણે ભીખ માગવાનું હોય તો સત્સંગમાં થોડુંક કંઈક આમ થાય ને, થોડુંક. આ તો બધી કથા કરશું 5 દાડા, આજે થોડી કડક કથા થાય. તમને એવું ન લાગે અમારી ઉપર વાતું થાય? કોઈની ઉપર વાતું નથી, સભા ઉપર વાતું છે. આ કંઈ મનોરંજન સભા નથી આપણી. એ તો બાર કેસેટો મળે તમને જોક્સની, અહીં સમજણ લેવાની છે આપણે. કાયમ આનંદ આવે. પેલું સાંભળો ક્યાં સુધી ઘડીક મજા આવે, પછી ઓરિજિનલ પાછા આપણે હોય લેવલે પાછા ટેન્શનમાં આવી જઈએ. કાયમ આનંદ, ખુશમાં જ રહેવાય. આપણે પહેલી વાત કરીને મનનો કચરો કાઢવાનો છે. તો આવા લાલજી સુથાર દૂધપાકની રસોઈ હોય, લોકો ન હોય ને આવે ઉડતા. જોજો પહેલું પૂછે કે વાસ્તુ હોય ને મેનું શું છે, માણસને એમાં જ રસ હોય છે. અને દૂધપાક બન્યો હોય એ જમાનામાં કોથળિયુંનું દૂધ જન્મ્યું જ નહોતું. મારી જોડે એક સીડી છે, મારા અહીં ઠેલામાં છે, અહીં ભેગી જો અહીંયા શેમાંથી દૂધ બને ને બતાવે છે. ઓઇલ પેન્ટનું દૂધ, એમાં કંઈ નાખવા નહીં હોય, એ જ દૂધ. કેનના કેન ભરાઈને ચા પીએ, નજરે દેખાડે છે ક્યાં બને છે ને બધું બતાવ્યું છે, એડ્રેસ સાથે. હું આપણે નાખીએ દવાખાના વધે છે એનું કારણ જ બધું આ છે. તો એ વખતે દૂધપાક છે ને ભેંસનું આમ ઉકાળ્યો ચૂલાના તાપે, અને રગડા જેવો દૂધપાક હોય ને આમ સચમાં ઠેરી જાય પીવો તમારા. યોગી મહારાજ આવું કહેતા, સચમાં 32 કોટા ટાટા થઈ જાય, આમ ઘોટડો ભરો ને. બાપા છે ને એકવાર સમસીથી મેં કીધું ખાવ ને સ્વામી. સ્વામી હબડકોલે દાળનો, એક ડાબસર ગામ છે ડાકોરની બાજુ, પ્રતિષ્ઠા હતી. તે સ્વામી આમ દાળ ભાતનો હબડકો લે, પ્રમુખ સ્વામી. મેં સમસીથી ખાવ નહીં આપતા રગેડા. સ્વામી કે હબડકો લઈને પેટમાં ધબડકો થાય કે. સમસીથી તો ફોરેનની સંસ્કૃતિ છે એ કે બાપા કે, એ આપણે તો હાથથી જ મજા છે. તો એ વખતે દૂધપાક ઉકળે ને નિષ્કળાનંદ સ્વામી શું કર્યું જાણો છો? પત્તર ખોલીને તૈયારી ન કરી, પોટલું બાંધ્યું અને હાલતા થયા. એટલે ભાઈ ક્યાં જાઓ છો કે જમવાનું? કે ના ના, આ દૂધપાક ઉકળતો હોય, આવા રગેડા એને સાધુ સંતોને, વૈરાગીને, બ્રહ્મચારીને આ બધું ખાવામાં એ આપણે ન હાલે. ગોપાળન સ્વામી આડા ઊભા રહી ગયા. સ્વામી રોકાવ, તમે કયો એમ કરીએ? આ બધું દૂધ ગટરમાં ઢોળી નાખો ને તો રવી કે. હવે શું થાય? આપણે હોય, આપણે તો એ બેમાં આપણે ન હોય, આપણે જમવામાં બીજું આમ જે બેઠા હોય ને, આપણી જેવા રાહ જોઈને ક્યારે થાળ બોલાય ને જય બોલાય, અને દૂધપાક ઢોળાઈ નાખે ગટરમાં. વડોદરામાં ગટર હોય, 150 માણસનો દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો ગોપાળન સ્વામી, અને ખીચડી બાફીને ખવડાવી. એટલે નિષ્કળાનંદ સ્વામી કઈ જ્ઞાતિમાં થઈ ગયા? હુથાર. એટલે બધા અમારી જેવા જમવાવાળા શું કે આ સોડીફાડ ખાતો નથી ને ખાવાય દેતો નથી. આપણે સોડા કાઢે ને મિસ્ત્રી લાકડાના, સોડીફાડ કહેતા એને. ખાય નહીં ને ખાવાય ન દે આપણને, એને ન ખાવું જ આપણો ઢોળાઈ નાખ્યો. હવે એ કેવા વૈરાગીએ છે કયો? એ કોઈ જે ફાંફા મારે ખાવા હતું, અને એને ગઢડામાં મહંત કરવાના હતા. મહારાજ કે આપણે નિષ્કળાનંદ સ્વામી મહંત બનાવી ગોપીનાથ દેવના મંદિરમાં. શ્રીજી મહારાજે મંદિર બાંધ્યું. હવે મહંત કરે તો આપણે ખુશ થાય કે ન થાય? કયો હતી
કે હાલો હવે આપણો પાવર હવે કેમ્પસના ચેરમેન આપણે થઈ ગયા હવે, અને કેટલું બધું આપણને આમ ગલવલિયા થવા મળે. હો, બધાને બનવું જ છે, અધિકાર હવને જોઈએ જ. અને બહાર કોઈ ન આપે તો ઘરમાં અધિકાર આપણો, પછી હું કહું એમ થશે ઘરમાં, કોઈનું સાંભળવા નહીં આવે. અને નિષ્કળાનંદ સ્વામી છે ને પોટલું બાંધીને ભાગ્યા, તે ગઢાળી ભાગી ગયા રાત્રે કોઈ કીધા વગેરે. સવારમાં મહારાજે હાર મગાવ્યા, નિત્યાનંદ સ્વામી આવ્યા કે બોલાવો ચાંદલો કરીએ, હાર પહેરાવી દઈએ મહંતાઈનો. મળે જ નહીં. ત્રીજા દાડે ખબર પડી કે આ તો આંબા શેઠને ઘેર ગઢાળી ગયા છે. બોલાવ્યા કે મહારાજ મને દયા કરો, મને મહંત ન કરો, હું ઘરેથી મહંત થવા નથી આવ્યો, તો ભજન કરવા આવ્યો છું. વિચાર કરો એ કેવા વિચારથી સાધુ થયા છે. ખાવાની પડી નથી, મોટપની પડી નથી જેને. એવા માણસ આ ગ્રંથ લખે છે. અને બહુ વૈરાગી હોય ને એ માણસને ભગવાનમાં હેત બહુ ન થાય, અને બહુ હેત હોય ને એને વૈરાગ બહુ ન હોય. આ વિરોધાભાસ છે. ગુણેશ સાહેબ કે નિષ્કળાનંદ સ્વામીને આપણે પુરુષને સ્ત્રીમાં હેત હોય ને એનાથી વધારે મહારાજમાં હેત. એવા કીર્તનોય બનાવ્યા છે. મહારાજ ધામમાં ગયા ત્યારે છેલ્લી સેવામાંય હતા. અને ક્યાં મહંત થયા એ ધોલેરામાં. ધોલેરાનું મંદિર નિષ્કળાનંદ સ્વામી બાંધ્યું છે. ધોલેરામાં બહુ હૂકું ભાલ કહેવાય, કાંઈ આવે જ નહીં ત્યાં, કશું જ ખાવા પીવાનું નહીં, કોઈ રજોગુણ નહીં. એટલે એમાં વાંધો નહીં હુકામાં. આ ગઢડા થોડુંક આવે. હવે આપણે પસંદગી ક્યાં કરીએ? આપણે જોતો તો લીલો, આપણે એવું હોતીએ ને, આપણે આમ તમે બે ભાઈ હોય ને વેચવાનું હોય તો ભાવનગરનું મકાન પસંદ કરો કે ગામડાનું કરો? આપણે ગામડામાં સારું શાંતિ, ભાઈ કોઈ માયાની જગતની આમ આપણે પવિત્ર જીવન રહે. શહેરમાં અમારે રહેવું, સૌને શહેરમાં જ રસ છે અત્યારે. અમારા ગામડા હાવ ખાલી થઈ ગયા અત્યારે, બધા સુરત ભાગી ગયા. ગામડે મંદિરો કર્યા, બધા ખાલી થઈ ગયા ગામડા. અને અત્યારે પાણી નથી, આમ થાય સુરત બિચારા. અત્યારે સભા કરવી હોય તો આપણે બહુ ગામડે જવું હોય ને આમ, તો આપણે આમ થાય કે શું કરવું આખો દાડો. એવા ગામડા ખાલી થઈ ગયા. તો નિષ્કળાનંદ સ્વામી ધોલેરાના મહંત થયા. એને એકવાર છે ને મરચાં ખાવાનો વિચાર આવ્યો. લીલા મરચાં હોય ને પેલા ગોળા વાળીને ખાવાના ને, એટલે ભાવે નહીં, પેલું પાણીમાં ચબોળીને ખાવાનું. તે નાવા છે ને એક ભાઈની વાડીમાં 5 વીઘાની મરચી, કે આપણે જોડે લીલા મરચાં ખાઈને તો સારું. હવે આવા વૈરાગી માણસ અને એનું મન મરચાં ખાવાના સંકલ્પ કરે, સહન કરે, જે પછી બીજી વાર ને ત્રીજા દાડે બહુ વિચાર આવે ને પછી એકવાર તો એને છે ને પૂજામાં વિચાર મરચાં લેવા જ છે. ઉપડ્યા અને વાડીવાળા ભાઈને હાથ જોડ્યા, ભાઈ મરચાં આપશો, મારે ખાવા છે. કે લઈ જવા છે? કે ના ના ખાવા છે. ખાવ ને ભાઈ, તમે માચમાને કંઈ ના પડાય. તે એટલા બધા તોડ્યા મરચાં, 2, 3, 5 કિલો જેટલા, અને મરચીની અંદર જ બેસી ગયા ખાવા. આપણે કેમ આમ તમે આમ પાઉંભાજી ખાતા હોય, પ્રોગ્રામ ભેળ ખાતા હોય ને આમ શાંતિથી ખાય, એક એક મરચું, બીજું કાંઈ જોડે નહીં, એકલા મરચાં જ, તીખા મરચાં. તે એટલા બધા ખાઈ ગયા. હેટકી ચડી, ઉલટી થઈ. તે બાજુમાં ઉલટી કરીને ફરીને ખાવાનું શરૂ કર્યા. ગરમી ચડી ગઈ, આમ પાણી નીકળવા મળ્યા નાકમાં, આંખુંમાં, તોય ખાધા. ફરીને ઉલટી થઈને ફરીને ખાધા. 4 વાર ઉલટી કરીને પેટ ફરીને મરચાં ખાધા. પછી ઝાડા થઈ ગયા અઠવાડિયું. પછી મન સંકલ્પ કરે મરચાં ખાવાનું. પછી ત્યાંથી નીકળે તો મરચાંની વાડી સામું જોવે નહીં. આવા હતા નિષ્કળાનંદ વૈરાગવાળા. મનને મારે. આ મનને માર્યું કહેવાય, આ આધ્યાત્મિક કહેવાય, આ સાધના કહેવાય, મન સાફ કરવાની આ દવા કહેવાય. એવા પુરુષો આપણે જ્ઞાન આપીએ કે આ લખ્યું છે ને ભક્ત ચિંતામણી, એ કોઈ સામાન્ય નથી લખી. અને કેટલી કથા વાર્તાનો ઈશક એમને, એનું જીવન જ આદર્શ હતું. દુનિયામાં અત્યારે ખબર નહીં પડે નિષ્કળાનંદ સ્વામી કોણ થઈ ગયા. એના ગ્રંથ ઉપર લોકો પીએચડી એવો કરશે. એના કીર્તનો કેવા, નિષ્કળાનંદ સ્વામી કીર્તન બનાવ્યા છે ને, એ કીર્તન ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં રોજ ગવડાવતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, જનુની જીવો રે ગોપીચંદને. આ કીર્તન ગાંધીજી રોજ ગવડાવે. નિષ્કળાનંદ સ્વામી આપણા સંતના બનાવેલા ભજન ગાંધીજીને રસ પડતો, શાસ્ત્રના સાર રૂપે હતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ લઈ લે માણસ, ત્યાગ કરી દે ઘરનો, પણ જો વૈરાગ નહીં હોય ને તો એનો ત્યાગ પાર નહીં પડે, ટકશે નહીં. ત્યાગ તો થઈ જાય, તમે બીડી છોડી દો, પણ સમજણ નહીં હોય તો ફરીને પીવા મળશો પાછા. ઘર છોડી દેવું હોય તો હેલું છે, પણ ટકવું ને એ કાયમ એ અઘરું છે. ગુણેશ સ્વામી સાધુ થવા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ શું કીધું? ઘર બાળીને આવ્યા છો? કે ઘર નથી બાળ્યું. કે બાળીને આવો, એ લાકડાના ઘર ઉપડ્યા.
મુક્તાનંદ સ્વામી કહે તો જડ ભરત જેવા છે ને હુતા હશે ને દિવાળી મૂકીને આવશે આખા ઘરની. પાછા બોલાવ્યા કે ભાદરામાં ઘર છે નથી બાળવાનું, અંદર તમારી સિવાય કંઈ રાખ્યું જ નથી. ઘર હોય તો બાળીએ ને, કાંઈ છે જ નહીં. આવા પુરુષો બધા શ્રીજી મહારાજ આગળ સાધુ થયા. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં 3000 સાધુ બનાવ્યા હતા. 3000. તેમ ભાવનગર આખું ભેગું થઈને એક સાધુ બનાવો, એક ખાલી. અને એ આવા નહીં બધા, ગમે તેવો બનાવો. હાલો હીરા ગહવાવાળા કોઈ પણ લઈ આવો, હાવ ભાડે એક રૂમમાં રહેતા હોય ને એને સાધુ બનાવો. થશે? સાધુ ન બનાવો, એકને ગુટકો છોડાવો. કેટલું અઘરું પડે છે આપણને. શ્રીજી મહારાજે 3000 સાધુ બનાવ્યા. મહારાજ પાછા શું કરે? દાદા ખાચાના થાળ જમે, જીવબા લાડુબાના. એ અક્ષર ઓળીમાં હુવે. અને સંતોને શું કહે? કૂતરું ન સંભળે ને એટલું દૂર રહેવાનું. ગામમાં કૂતરું ફસે તમને ન સંભળાવવું જોઈએ. ઝાડવાનો આશરો નહીં લેવાનો, ખુલ્લામાં હુવાનું, ખુલ્લામાં બેહવાનું. શિયાળાની અંદર ગળા સુધી પાણીમાં બુડીને બેહવા નાખો મહિનો, પોહ મહિનો. ઝોલું આવે અને 5 કિલો બાજરો દળવાનો, જાતે દળવાનું હતું પેલા, ઘરઘંટી નહીં. સભામાં કોઈક મોડા આવે ને આખી સભાને ઊભું થઈ જવાનું એ આવે એટલે આવનારને શરમ આવે, મોડો આવે એને જ થાય. કેટલા પકરોડો ફેરવે, બધા ઘૂમટા કાઢે. સાધુ લાજુ કાઢવાની, સાધુ ઘૂમટા કાઢે. કંતાન પહેરવાના, એક દાડો નહીં ખાલી. આ તો 3 મહિના પકરણો ફેરવે, સાંભળી આપણી છોલાઈ જાય. કંતાનો પહેરવાનું, ધોતું કંતાનું, ઉપર એક કંતાનું ઓઢવાનું ઉનાળામાં. ફાવે? તો જોઈને મિત્રો, જનમંગલ સ્વામી હોય એટલે રમૂજી અને મનોરંજન સાથે ભરપૂર આનંદ હોય, એ તમામ વાત આજે આપણે આ પ્રવચનની અંદર જોયું. તો આવનારા વિડીયોની અંદર પણ આપણને ગમ્મત સાથે જ્ઞાન પૂજ્ય જનમંગલ સ્વામી પીરસશે. તો વિડીયો સંપૂર્ણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.